મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લીલી ડુંગળીના ગોટા। તો 2 વાટકા મેં લીલી ડુંગળી લીધી અને એક મોટા વાસણમાં તેને લઈ લીધી। આ ડુંગળીને મેં સરસ ધોઈ અને કાપી લીધી। બસ આ રીતની આપણે કાપી લેવાની। પછી 1 વાટકી મેં લીલું લસણ લીધું, પછી 1 વાટકી મેં લીલા મરચાં લીધા અને 1 વાટકી મેં ધાણા લીધા। પછી 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને અડધી ચમચી મરી એને મેં ખલમાં લઈ અને અચકચરા વાટી લીધા હતા। બસ આ રીતના આપણે વાટી લેવાના। એને પણ અંદર ઉમેર્યા। પછી અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું એને અંદર મેં બધું મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને મેં એને ઢાંકીને 5 મિનિટ રહેવા દીધું। પછી 5 મિનિટ થઈ ગઈ પછી અંદર મેં ચપટી અજમો લીધો હાથમાં અને એને મસળી અને અંદર ઉમેર્યો। પછી અંદર બધું મિક્સ કરી નાખ્યું। 5 મિનિટ રાખવાથી આપણે સરસ પાણી છૂટું પડી જાય। પછી અંદર 1 વાટકો મેં ચણાનો લોટ લીધો, જે વાટકેથી આપણે ડુંગળી લીધી હતી એ જ વાટકેથી। પછી 1 ચમચી મેં ચોખાનો લોટ ઉમેર્યો અને અંદર મિક્સ કરી નાખ્યું। આપણે હળવા હાથેથી જ મિક્સ કરવાનું, ડુંગળીને ભાગી નહીં દેવાની, એ રીતે મિક્સ કરવાનું। પછી થોડું પાણી એડ કરવાનું અને પછી મિક્સ કરવાનું। સરસ મિક્સ થઈ ગયું અને આપણું ખીરું તૈયાર થઈ ગયું। બસ આ રીતનું આપણે ખીરું રાખવાનું। પછી મેં 1 ચમચી ગરમ તેલ ઉમેર્યું અને એને મિક્સ કરી નાખ્યું। પછી તેલ જોયું તો ગરમ થઈ ગયું હતું। પછી મેં એક ગોટા એમાં પાડ્યા। બસ આ રીતના ગોટા પડે ને એ રીતનું જ આપણે ખીરું બનાવવાનું। હાથેથી આપણે એમ પાડીએ ને તો પડે સરસ। બધા જ ગોટા મેં પાડી લીધા। પછી એને થોડી વાર થવા દેવાના અને પછી એને ઉપર નીચે કરવાના અને ગેસ ધીમો રાખવાનો અને ધીમા ગેસે આપણે એને તળવાના। સરસ તળાઈ ગયા પછી મેં એને એક વાસણમાં કાઢી લીધા। એ રીતે બીજી વારે પણ મેં ગોટા અંદર તેલમાં પાડ્યા અને સરસ રીતે એને તળી લીધા ઉપર નીચે કરી। બધા જ ગોટા મેં તળી અને તૈયાર કરી દીધા ડીશમાં। સરસ, આ ગોટા બહુ સરસ લાગે છે। ડુંગળીના તમે લોકોએ બધા જ ગોટા ટ્રાય કર્યા છે, પણ ડુંગળીના ટ્રાય નહીં કર્યા હોય તો હવે જરૂરથી આ ટ્રાય કરજો। મસ્ત ક્રિસ્પી અને સરસ ટેસ્ટી લાગે છે। આવજો।